વોકિંગ ઇઝ ધી બેસ્ટ એક્સરસાઇઝ. જીવનમાં ચાલવું જરૂરી છે. નિયમિત ચાલવાના ફાયદાથી સૌ કોઈ પરિચિત છે. પરંતુ રાજકોટના કિશન કલોલિયાએ ચાલવાનો વધુ એક ફાયદો શોધી કાઢ્યો, જેનો ફાયદો સમગ્ર વિશ્વને થાય તેમ છે. આ ફાયદો એટલે તમારા મોબાઈલની બેટરી ફૂલ ચાર્જમાં રાખવાનો. એવો વિચાર જરૂરથી થાય કે ચાલવાથી મોબાઈલની બેટરી કેવી રીતે ચાર્જ થાય, પણ એન્જિનિયરિંગના વિદ્યાર્થી કિશન કલોલિયાએ સિદ્ધ કરી બતાવ્યું છે. બસ બૂટ પહેરો, ચાલો અને તમારા મોબાઈલની બેટરી ચાર્જ. કેવી રીતે આખરે મોબાઈલમાં થાય છે બેટરી ચાર્જ તે સમજાવે છે કિશન. સામાન્ય શૂઝના અંદરના લેયરમાં કિશને ફિટ કરી છે એક ડિવાઇસ અને મોજામાં ભરાવ્યો છે વાયર. પછી તેણે શરૂ કર્યું ચાલવાનું અને તેનું આ વોક ચાર્જ કરે છે મોબાઈલની બેટરી. કિશનની આ શોધને તે મેક ઇન ઇન્ડિયા તેમજ ડિજિટલ ઇન્ડિયા જેવા સ્તરે આગળ વધારી આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તારવા માંગે છે. કેવી રીતે આવ્યો વિચાર? આ ડિવાઇસનો મને વિચાર કેના ઉપરથી આવ્યો કે મારે રોજ વોકિંગ જવાનું થતું, તો વોકિંગ કરતો હોય ત્યારે રેડિયો કે મ્યુઝિક કે એવું સાંભળતા હોય તો આપણો સ્માર્ટફોનની બધું એની બેટરી જલ્દીથી ડિસ્ચાર્જ થઈ જતી હોય. પણ એક વખત મને ચાલતા ચાલતા એવો વિચાર આવ્યો કે આ મોશન એનર્જી છે, કાઇનેટિક એનર્જી, પ્રેશર એનર્જી છે, એનું કેવી રીતે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં યુટિલાઇઝેશન કરી શકું. તો પછી મેં એક મટીરિયલ એવું ઇલેક્ટ્રોનિક્સ ફિલ્ડમાં આવે અમારે કે એનું એવું હોય પ્રોપર્ટીઝ કે એની ઉપર જ્યારે પ્રેશર એપ્લાય થાય ને ત્યારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે. એ મટીરિયલને મેં શૂઝની સોલમાં મૂકી દીધું અને એનું આઉટપુટ જે મળે વોલ્ટેજ એને એક સ્ટોરેજ ડિવાઇસમાં મૂકી દીધા. અને એ સ્ટોરેજ ડિવાઇસને સોક્સ પાસે આપણે એને વેર કરી લેવાનું, વેરેબલ બનાવેલું છે. અને એ આપણે જ્યારે ચાલશી ત્યારે વોલ્ટેજ જનરેટ કરશે અને વોલ્ટેજ જનરેટ કરશે એટલે એ આપણે પછી સ્ટોરેજ ડિવાઇસમાં સ્ટોર થઈ ગયેલું હશે અને પછી સ્ટોરેજ ડિવાઇસને આપણે મોબાઈલની પાવર બેંક તરીકે યુઝ કરી શકીએ. એટલે કે મોબાઈલ ચાર્જ કરવા હવે નહીં શોધવો પડે ઇલેક્ટ્રોનિક પોઈન્ટ. મજાની વાત તો એ છે કે મોબાઈલની જેમ જ હવે તમે તમારા શરીરને પણ ચાલીને તંદુરસ્ત રાખશો. એટલે કે એક સાથે બે કામ કરશે તમારી આ ચાલ. કિશનનો દાવો છે કે 1.5 કલાકમાં 90% જેટલી બેટરી ચાર્જ થઈ જાય છે, જે બેટરી ચાર્જર ડિવાઇસને બનાવતા 1 માસ જેટલો સમય લાગ્યો. કિશન હવે એ પ્રયત્નમાં લાગ્યો છે તેની આ શોધની પેટન્ટ માટે. ત્યારબાદ વિધિવત રીતે તે બજારમાં તેની પ્રોડક્ટ લોન્ચ કરશે, જેની માર્કેટ રિટેલ વેલ્યુ ₹300ની આસપાસ રહેશે. ગૌરવ દવે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 રાજકોટ.